છોટાઉદેપુરની ઓરસંગ નદી પર બનાવાયેલ કરોડો રૂપિયાનું ચેકડેમ આજે જ તંત્રની બેદરકારીનો જીવન દાખલો બની રહ્યો છે। ઉનાળામાં નગરજનોની તરસ બુઝાવવા માટે બનાવવામાં આવેલ ચેકડેમમાંથી ફાઇબરની પ્લેટો ગાયબ થતા આજે પાણીનો સંગ્રહ થવાને બદલે બધું પાણી વ્યર્થ વહી ગયું છે। 35,000ની વસ્તીને પાણી પૂરું પાડતું નગરપાલિકાનું વોટર વર્કર્સ ફરી સંકટમાં મુકાયું છે। પ્લેટો કુદરતી રીતે નીકળી ગઈ કે પછી રેતી માફિયાઓએ જાણબૂજીને હટાવી તે અંગે હજુ સુધી કોઈ કાર્યવાહી નથી। ઉનાળાની શરૂઆત પહેલા જ પાણીનું સ્તર ઘટી જતા ફરી એકવાર લોકો તરસ્યા રહે તેવી ભીતિ ઊભી થઈ ગઈ છે। નગરપાલિકા દ્વારા આગળ ઉનાળાની ઋતુ આવતી હોવાથી આગોતરો આયોજન બાબતે આજે અમે લોકો સૌ સભ્ય મળેલા અને એની અંદર આગળ છોટાઉદેપુરની જનતાને પાણીની તકલીફ ના પડે એના માટે અમે આગોતરો આયોજન કરવા માટે આજે સૌ ભેગા થયા હતા। છોટાઉદેપુર નગરની મધ્યમાં આવેલી ઓરસંગ નદીની અંદર જે છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા ચેકડેમ બનાવવામાં આવેલું છે એના જે દરવાજા છે એ 2 મહિના પહેલા એ દરવાજા ચોરી થઈ ગયેલા, જેના કારણે પાણીની જે સ્ત્રોત અને પાણીનું એક સંગ્રહ થાય છે એ સંગ્રહ આ વર્ષે થાય એવું નથી। આનું સૌથી મોટું કારણ રેતી ખનન છે। અમે રજૂઆત પણ કરેલી છે કે આ રેતી ખનન ફતેપુરા વોટરવર્ક્સ હોય, ફતેપુરા વોટરવર્ક્સની આજુબાજુ તો ખૂબ મોટા પ્રમાણમાં રેતી ખનન થાય છે અને અલીરાજપુર નાકા અમારું વોટરવર્ક્સ છે ત્યાં પણ રેતી ખનન થાય છે। તેથી આગામી ઉનાળાની અંદર તકલીફ પડે એવું અમને લાગી રહ્યું છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા હાપેશ્વર પાણી પુરવઠા યોજનાની અંદર છોટાઉદેપુર વોટરવર્ક્સને લાઈન આપેલી છે। રાજ્ય સરકારે આ લાઈનનું એક પોઈન્ટ છોટાઉદેપુર નગરપાલિકાને આપેલું છે, તેનાથી છોટાઉદેપુર નગરમાં પાણીની સુવિધા અમે પૂરી પાડી દઈશું।